નમસ્કાર, હું કિંજલ ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોનાની પરિસ્થિતિ મુદ્દે સીએમ રૂપાણીનું નિવેદન. એક માસમાં 7 લાખથી વધુ રેમડેસિવિર ઉપલબ્ધ કરાવાઈ. 58,000 લોકોને અવિરતપણે ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. વેક્સિનેશનના કાર્યોમાં ગુજરાત પ્રથમ. ત્રીજી લહેર માટે રાજ્યમાં તૈયારી શરૂ. 10 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સ્ટેબલ. હવામાન ખાતું 15 મેના સત્તાવાર રીતે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરશે. દેશના 75% ભાગોમાં સારા વરસાદનું અનુમાન. દેશમાં સરેરાશ 98%, જેમાં 5% વધઘટ હોવાનો સંભવ છે. વરસાદની સંભાવના. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું સક્રિય રહેશે. 15મી મે સુધીમાં વોટ્સએપની પ્રાઇવસી પોલિસી અપડેટનો સ્વીકાર નહીં કરનાર એક પણ એકાઉન્ટ ડિલીટ કરવામાં નહીં આવે તેવી વોટ્સએપે કરી જાહેરાત. ગુજરાત માટે થોડાક રાહતના સમાચાર. નવા કેસોમાં થયો ઘટાડો. ગુજરાત સરકારની આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 12,064 કેસ નોંધાયા. વધુ 13,085 દર્દીઓ સ્વસ્થ થયા. વધુ 119 દર્દીઓના મૃત્યુ થયા અને ગઈકાલે 1,84,659 લોકોનું રસીકરણ કરાયું, જેમાં 18 થી 44 વર્ષની વય જૂથવાળા 22,774 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. ફક્ત માથાનો દુખાવો અને શરીરના દુખાવાના ચિહ્નો પણ કોરોનાના લક્ષણો છે તેમ એક પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલે જણાવ્યું હતું. શું લાગશે લોકડાઉન? કોરોના પર વડાપ્રધાન મોદીની ચિંતા વધી. વડાપ્રધાને તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ એમ 4 રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઈને વાતચીત કરી. કોરોના સંક્રમણને વધતું અટકાવવા મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય. કોરોના સંક્રમણથી બચવા રસીકરણ એકમાત્ર વિકલ્પ હોવાથી સરકાર માટે સ્વદેશી રસીનું ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી. સરકારી અને ખાનગી કંપનીઓને અપાશે રસીનું ઉત્પાદન કરવાની પરવાનગી. કોરોનાની સારવારની અદ્યતન સાધનો અને મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો આ નિર્ણય. કોરોના સંકટ પર સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરી કહ્યું, સિસ્ટમ નહીં, મોદી સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી. અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાથી મૃત્યુ થયું હોવાના ખોટા સમાચાર વાયરલ થયા હતા, પરંતુ એમ્સ દિલ્હી દ્વારા કહેવામાં આવ્યું કે રાજન જીવિત છે અને તેની કોરોનાની સારવાર ચાલી રહી છે. સાબરમતી જેલમાં 81 કેદીઓને કોરોના. 5 કેદીઓ હોસ્પિટલમાં દાખલ. રૂબરૂ મુલાકાત બંધ. સુરત માટે આવ્યા સારા સમાચાર. હવે સુરતમાં નવા કેસ ઘટ્યા. નવા કેસ સામે રિકવર થયેલા કેસની સંખ્યામાં વધારો. ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ડિમાન્ડ પણ ઘટી. સૌરાષ્ટ્ર માટે સૌથી મોટા રાહતના સમાચાર. ચૌધરી હાઈસ્કૂલમાં 108ની લાગતી લાઈનો થઈ બંધ. હવે કોરોનાના વળતા પાણી ધીમે ધીમે ઘટવા લાગશે. રાજકોટમાં કેસ. રૂપાણી સરકારની ગંભીર ભૂલ. કેટલાય લોકોનો લેશે ભોગ. તબીબી અધિકારી વર્ગ 2માં પસંદગી પામેલા ડોક્ટરની નથી કરી નિમણૂક. આ 265 તબીબોની ભરતી થાય તો સારવારમાં મળી શકે છે રાહત. ચૂંટણી પૂરી થતાં જ સરકાર પ્રજાને લૂંટવા બેઠી. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો. છેલ્લા 4 દિવસમાં પેટ્રોલ 90 પૈસા અને ડીઝલ 1.14 રૂપિયા મોંઘું. સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો આવવાનું શરૂ. સોનું 500 રૂપિયા વધીને 47,670 અને ચાંદીમાં 2,000 રૂપિયા વધીને 72,000ની સપાટીએ પહોંચ્યું. અમેરિકી ડિપ્લોમેટની ચેતવણી. ભારતમાં સ્થિતિ બગડશે તો દુનિયા મુશ્કેલીમાં આવી જશે. દર્શક મિત્રો, આગળના મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા જો તમે દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે જોઈએ આગળના મુખ્ય સમાચાર. મહામારીમાં આવ્યા રાહતના સમાચાર. કોરોનાના નવા સ્વરૂપથી બચાવશે મોડર્નાએ તૈયાર કરેલ કોવિડ બુસ્ટર ડોઝ. બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં કરાયું સફળ પરીક્ષણ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું કે હવે ભિખારીઓ, વૃદ્ધાશ્રમના લોકો અને જેલમાં બંધ કેદીઓને પણ અપાશે કોરોનાની રસી. યુજીસીએ મે મહિનામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષાઓ પર લગાવી રોક. હવે ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે. રશિયાની સ્પુતનિક લાઇટ વેક્સિનનું પણ ભારતમાં શરૂ થશે ઉત્પાદન. રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધી કડક લોકડાઉન. 31 મે સુધી લગ્ન પ્રસંગો ઉપર પ્રતિબંધ. મધ્યપ્રદેશમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન. સીએમએ કહ્યું, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી, હાલ પૂરતા લગ્ન ટાળો. કર્ણાટક સરકારે 10 મેથી 24 મે સુધી રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર પણ કરજો. હા, તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને સાથે જ અમારા ત્રિશુલ ન્યૂઝનું પેજને લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.